બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે ધોરણ 6 ગણિતમાં પ્રકરણ નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓ, જેમાં સ્વાધ્યાય 7.3 નો દાખલા નંબર 7। વિડીયો શરૂ કરતા પહેલા બાળ મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, બેલ નોટિફિકેશન ઓન કરવા વિનંતી, જેથી કરીને તમને આ પ્રકરણના વિડીયો અને આ પ્રકરણ પછીના વિડીયો પણ સમયાંતરે મળતા રહે। શરૂ કરીએ બાળ મિત્રો આજનો આપણો આ વિડીયો। આપણને જે દાખલા નંબર 7 ની જે રકમ જે છે એ વાંચે, નીચે આપેલા અપૂર્ણાંકોને તેના અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવો। તો આપણને જે અપૂર્ણાંક આપેલા છે ને, અતિ એટલે કે ખૂબ જ, આપણે અગાઉ જોઈ ગયા છે કે અતિ એટલે ખૂબ જ અને સંક્ષિપ્ત એટલે ટૂંકું, ખૂબ જ ટૂંકા રૂપમાં આપણે ફેરવવાનું છે। એટલે શક્ય હોય ત્યાં સુધી એના ભાગ પાડીને આપણે અંશ અને છેદમાં જેટલા છેદ ઉડતા હોય એટલા ઉડાડીને આપણે એનું અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવાનું છે। તો આપણે જોઈ લઈએ પહેલું જે છે 48/60। તો આમાં આપણે કઈ રીતે કરીશું? શક્ય હોય ત્યાં સુધી જો અંશ અને છેદ બંને એક ઘડિયામાં આવતા હોય તો આપણે એના દ્વારા આપણે ઉડાડીશું, અથવા તો અંશ અને છેદ કોઈ એક સામાન્ય ગુણક હોય એમનો, તો એના દ્વારા પણ આપણે એને ઉડાડી શકીએ છીએ। એ વસ્તુ પણ આપણે આ દાખલામાં આવશે, એ પણ આપણે જોઈશું। ધારો કે આ 48 છે, તો મને 1 થી 20 સુધીના ઘડિયા આવડતા હોય તો હું આને સરળતાથી અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવી શકું। જેમ કે 48 છે તો મને ખબર છે કે 12 ના ઘડિયામાં આવે એટલે 12 ચોક 48 અને 60 છે 12 પંચા 60, જેથી કરીને 12 જતા રહેશે એટલે વધશે 4/5। એવી જ રીતે અહીંયા જોઈ લઈએ 150/60 છે, 150/60। આમાં પહેલા આપણે દેખી રીતે જે સામાન્ય છેદ ઉડતા હોય કે છેલ્લો જે અંક હોય 00 તેને ઉડાડી દઈશું, એટલે આપણે હવે મળી જશે 15/6। હવે આમાં 15/6 છે, તો આમાં 15 ના અવયવ પાડી દઈએ, 3 પંચા 15 અને 3 દુ 6। એવો ઘડિયો આપણે પસંદ કરીશું જેમાં બંને આયુષ્ય જતા હોય, તો અહીંયા 3 3 ઉડી જશે। તો હવે વધ્યું શું? ઉપર 5 અને નીચે 2। હવે આનો આગળ અવયવ ભાગ પડતા નથી, એટલે આપણું અતિ સંક્ષિપ્ત રૂપ ટૂંકામાં ટૂંકું મળી ગયું। અહીંયા જોઈ લઈએ સી માં 84 છે અને 98 બંને એક ઘડિયામાં આવતા હોય એવા, તો આ 84 છે 14 6 84 અને 98 છે 14 7 98 માં આવશે, એટલે આપણે એના ભાગ એ રીતે પાડી દઈશું કે અહીંયા 14 6 84 અને અહીંયા 14 7 98, જેથી કરીને 14 જતા રહેશે। હવે શું વધ્યું? 6 ઉપર નીચે 7। અહીંયા હવે ભાગ પાડ્યા બાદ ઉપર નીચે છેદ ઉડે છે ને આવડે, અહીંયા 3 દુ 6 છે, અહીંયા 7 એકુ 7 એટલે છેદ ઉડે ને આ એનું અતિ સંક્ષિપ્ત રૂપ ટૂંકામાં ટૂંકું રૂપ થઈ ગયું। અહીંયા જુઓ બાળ મિત્રો, અહીંયા 12/52। હવે 12 અને 52 કઈ એક જ ઘડિયામાં આવતા હોય એવું નથી, પણ આપણે એનો ગુણક એવો શોધીએ કે ગુણક ઉપર નીચે સરખો હોય। તો આપણે અહીંયા 12 ના જે છે અને 52, તો 12 નો આપણે પાડી દઈએ 3 ચોક 12, અને આમાં પણ 4 ગુણક આવતો હોય એવું, તો 13 ચોક 52, એટલે જેથી કરીને 52 માં પણ આપણે એના ભાગ પાડી દઈએ, આ 4 4 ઉડી જશે, એટલે ઉપર વધ્યું 3 અને નીચે વધ્યું 13। હવે આગળ આના 3 એકા 3 અને 13 એકા 13, એટલે કે ભાગ પડતા નથી, એટલે કે આ આપણું અતિ સંક્ષિપ્ત રૂપ ટૂંકામાં ટૂંકું રૂપ થઈ ગયું। હવે આગળ જોઈ લઈએ 7/28। અહીંયા આપણે 7/28 છે, તો આપણે 28 ના 7 ચોક 28 ભાગ પાડી દઈએ, જેથી કરીને 7 7 જતા રહે એટલે વધ્યું 1/4। અહીંયા તમે સીધું પણ ઉડાડી શકો કે 7/28 છે આપણે અહીં, અથવામાં આપણે લઈ લઈએ કે 7 ચોક 28 એટલે સીધું 1/4 પણ તમે જવાબ લખી શકો છો। બાળ મિત્રો, જોઈ લઈએ દાખલા નંબર 8 ની શું સૂચના છે। દાખલા નંબર 8 ની જે સૂચના છે કે રમેશ પાસે 20 પેન્સિલ છે, શીલુ પાસે 50 પેન્સિલ છે, જમાલ પાસે 80 પેન્સિલ છે, એટલે કે 3 બાળકો છે, એમની જોડે અલગ અલગ સંખ્યામાં પેન્સિલ છે। 4 મહિના પછી રમેશે 10 પેન્સિલ વાપરી, કે 20 પેન્સિલમાંથી એણે 10 પેન્સિલ વાપરી, અને શીલુએ 25 પેન્સિલ વાપરી, એની જોડે 50 હતી એમાંથી એણે 25 વાપરી, અને જમાલે 40 પેન્સિલનો ઉપયોગ કર્યો, જમાલ પાસે 80 પેન્સિલ હતી એમાંથી 40 પેન્સિલનો ઉપયોગ કર્યો। દરેકે કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો, એટલે કે આપણે તેમણે વાપરેલ જે પેન્સિલ છે એનો અપૂર્ણાંક શોધવાનો છે, અને ચકાસો કે તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો, એટલે કે જે તેમણે ભાગ વાપર્યો છે એ એક સરખો છે કે અલગ અલગ છે એ પણ આપણે જોવાનું છે, કે સમાન અપૂર્ણાંક છે કે અલગ છે એ પણ આપણે જોવાનું છે। તો શરૂ કરીએ, તો પહેલા આપણે રમેશ પાસે જે છે પેન્સિલ એનું લખીએ, તો રમેશે વાપરેલ પેન્સિલનો ભાગ,
તો રમેશે વાપરેલ પેન્સિલનો ભાગ કેટલો થશે? તેની કુલ પેન્સિલ કેટલી હતી? કુલ 20 પેન્સિલ હતી. એટલે આપણે નીચે લખીશું એમાંથી એને કેટલી વાપરી? તો 10 પેન્સિલ વાપરી. તો હવે આમાં આપણે છેદ ઉડતો તોડી દઈશું. 10 દુ 20 એટલે 1/2, 1/3 ભાગ રમેશે વાપરેલો છે. ચલો પછી રમેશ પછી શીલુ. તો શીલુ એ વાપરેલ પેન્સિલનો ભાગ, બરોબર. શીલુએ વાપરેલ પેન્સિલનો ભાગ કુલ કેટલી પેન્સિલ છે? 50. તો શીલુ પાસે કુલ 50 છે. આપણે નીચે લખીશું એમાંથી વાપરેલ પેન્સિલ 25 એટલે આપણે અહીંયા ઉપર લખીશું 25. તો અહીંયા પણ આપણે ભાગ પડી જાય છે. 25 દુ 50 એટલે અહીંયા 1 અને નીચે 2. આમાં પણ 1/3 જવાબ મળ્યો. ચલો પછી કોણ હતું? જમાલનો. તો જમાલે વાપરેલ પેન્સિલનો ભાગ. તો જમાલે કુલ કેટલી પેન્સિલ હતી? જમાલ પાસે કુલ હતી 80 પેન્સિલ. એ આપણે અહીંયા નીચે લખીશું. એમાંથી એણે કેટલી વાપરી છે? 40 પેન્સિલ વાપરેલી છે. તો અહીંયા આપણે ઉપર લખીશું 40. હવે અહીંયા આપણે છેદ ઉડતા હોય તો 40 દુ 80 એ થાય અને અહીંયા તમે 20 દુ 40 એ કરો અને 20 ચોક 80. તો અહીંયા આપણે 20 20 ઉડી જશે એટલે વધશે 2/4 છે. તો એનો પણ છેદ ઉડે. 2 દુ 4 એટલે 1/2 અને સીધો પણ અહીંયા તમે 40 દુ અથવા આ 40/80 છે. 0 0 ઉડાડી દો. 4 દુ 8 એટલે 1/2. સીધો જવાબ આ રીતે પણ આવી શકે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે રમેશ, શીલુ અને જમાલ આ ત્રણેય જે પેન્સિલ વાપરી એનો જે ભાગ છે એ આપણને સરખો મળે છે. એટલે જેથી કરીને આપણે કહી શકીએ કે અહીંયા પૂછ્યું છે આપણે ચકાસો તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો. તો આપણે જવાબ લખીશું કે હા, ત્રણેય જણાએ પેન્સિલના સરખા ભાગનો ઉપયોગ કર્યો. તો આ રીતે આપણે આ દાખલો સરળતાથી ગણી શકીએ છીએ. બાળ મિત્રો, આના પછીનો વિડીયો તમારે જોવો હોય તો તમારી સ્ક્રીન ઉપર તમને આના પછીના વિડીયોની આઇકોન દેખાતો હશે, તેને ટચ કરતા આના પછીનો દાખલો શરૂ થઈ જશે.